બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો છે। બીએપીએસ મંદિર કે જેના વિશ્વભરમાં લગભગ 1500થી વધુ મંદિરો છે અને આ અટલાદરાનું મંદિર કે જે આ સંસ્થાનું ચોથું મંદિર છે અને છેલ્લા 81 વર્ષોથી શહેરના ભક્તોની આસ્થાનું સ્થાન બની રહ્યું છે। ગત 81 વર્ષોથી વડોદરા શહેર અને જિલ્લાના ભાવિકોનું આસ્થાનું સ્થાન એવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા કે જે આજે નવખંડ ધરામાં 1500થી વધુ મંદિરો ધરાવતી બીએપીએસ સંસ્થાના પ્રારંભિક તબક્કાનું ચોથું મંદિર છે। એ જમાનામાં નવ દીક્ષિત નાના એવા નારાયણ સ્વરૂપ દાસ એટલે કે વિશ્વનંદનીય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ મંદિરના નિર્માણ કાજે કરેલ તંતોડ સેવાની ગવાહી પૂરતું આ મંદિર છેલ્લા 8 દાયકાથી સમગ્ર પંથકના ભાવિકો માટે સદૈવ આસ્થાનું પ્રતીક રહ્યું છે। આજે આ મંદિરને 81 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી સપૂજ્ય સંતોએ સવારે પ્રભુ પ્રતિમાને પંચદ્રવ્ય દ્વારા અભિષેક કરી નૂતન વાઘા પરિધાન કરાવ્યા હતા। ભગવાનને અન્નકૂટ ધરાવ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વેદોક્ત મહાપૂજામાં સંમિલિત થયા હતા। બાદ યોજાયેલ પાટોત્સવની મુખ્ય સભામાં સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામીએ મંદિરની આવશ્યકતા સમજાવી હતી। જય સ્વામિનારાયણ। આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલાં પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપ દાસ એટલે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે। છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે। વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે। ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે। જય સ્વામિનારાયણ।